ઉંમરના 83માં પડાવ દરમિયાન શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા ને જો હજુ પણ ઓલિમ્પિકમાં દોડવાનું કહેવામાં આવે તો એ હજુ પણ સ્ફૂર્તિપૂર્વક દોડી શકે છે। આ તમામની વચ્ચે બાપુએ પોતાની રાઇફલમાં ઓઇલિંગ કરવાનું પણ ચાલુ કર્યું છે। ક્યાંક એવું મનાઈ રહ્યું છે કે દશેરા દરમિયાન જો એ ઓઇલિંગ કમ્પ્લીટ થઈ જાય તો બાપુ એ રાઇફલનું એ ફટાકડીનું ટેસ્ટિંગ પણ કરી શકે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતમાં છેલ્લા 3 મહિનાથી શંકરસિંહ બાપુનું ફરી એક વખત નામ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે અને આ ચર્ચાનું કારણ શંકરસિંહ બાપુ, અખિલેશ યાદવ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથેની મુલાકાત બાદ થયું છે। જ્યારે અખિલેશ યાદવને મળ્યા ત્યારે ગુજરાતમાં ચર્ચા વહેતી થઈ કે શંકરસિંહ બાપુ સમાજવાદી પાર્ટી સાથે જોડાશે અને ગુજરાતની અંદર સમાજવાદી પાર્ટીની એન્ટ્રી થશે। હાલ તો સમાજવાદી પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા તો છે જ, પરંતુ જો બાપુ સમાજવાદી પાર્ટીની અંદર જોડાય અને ગુજરાતની અંદર સમાજવાદી પાર્ટીની એન્ટ્રી થાય તો આવનારી વિધાનસભાની ચૂંટણી 2027માં 182 સીટ ઉપર ગુજરાતની અંદર ઉમેદવારો ઊભા રહે। આ તમામની વચ્ચે રક્ષાબંધનના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે શંકરસિંહ બાપુની મુલાકાત થઈ। જે અટકળો અખિલેશ યાદવની મુલાકાત દરમિયાન ચાલતી હતી તે અટકળોનો અંત આવ્યો અને હવે શંકરસિંહ બાપુને રાજ્યપાલને લઈને અટકળોની શરૂઆત થઈ। આ તમામની વચ્ચે હવે શંકરસિંહ બાપુ ક્ષત્રિય સમાજને એક કરી રહ્યો છે। ગુજરાતના 224 જેટલા ક્ષત્રિય સમાજના એ રજવાડા જે હતા તેમને એક કરવાની વાત કરી રહ્યા છે અને એક કરી એક નવા મંચની શરૂઆત કરી રહ્યા છે અને આ મંચની શરૂઆત થતાની સાથે ધીમે ધીમે હવે બાપુ ગામે ગામ જઈ રહ્યા છે। ગામે ગામ ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનો સાથે પણ મુલાકાત કરી રહ્યા છે અને તેમની સાથે એ પણ ચર્ચા કરી રહ્યા છે કે આપણે એક મંચ ઉપર એકત્રિત થઈએ, ભેગા થઈએ કે જેથી કરીને સરકાર સામે આપણે ઊભા રહી શકીએ, સરકારને આપણા પ્રશ્નોની વાચા આપી શકીએ અને એ જ સરકારની સામે આપણે લડત આપી અને આપણા પ્રશ્નો જો અધૂરા રહી ચૂક્યા હોય તો એ પ્રશ્નોની માંગ પણ આપણે કરી શકીએ છીએ। રાજનીતિમાં એ પણ કહેવાય રહ્યું છે કે શંકરસિંહ બાપુ જેવા ગુજરાતની અંદર ખૂબ જ ઓછા ખેલાડી છે, કેમ કે શંકરસિંહ બાપુએ અનેક વખત રાજનીતિમાં આવ્યા, અનેક વખત રાજનીતિમાંથી બેકફૂટ પણ થયા અને જ્યારે સમય મળ્યો ત્યારે શંકરસિંહ બાપુ ફ્રન્ટ ફૂટ પર આવીને રાજનીતિની અંદર ટોપ બેટિંગ પણ કરી ચૂક્યા છે। શંકરસિંહ બાપુએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને જ્યારે તેઓ અધ્યક્ષ બન્યા હતા ત્યારે તેમને યુવા શક્તિ કરીને યુવાનોને જોડવા માટેના કાર્યક્રમો પણ કર્યા હતા। એ સમય હતો કે શંકરસિંહ ફ્રન્ટ ફૂટ ઉપર લડી રહ્યા હતા। ત્યારબાદ ફરી એક વખત કોંગ્રેસમાંથી છૂટા પડ્યા, પોતાની એક અલગ પાર્ટી બનાવી, તેની પણ શરૂઆત કરાવી અને આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ પણ કર્યો। અંતે શંકરસિંહ બાપુ એનસીપીમાં પણ જોડાયા હતા અને એનસીપીમાંથી પણ તેમને રાજીનામું આપ્યું હતું અને હવે શંકરસિંહ બાપુ કઈ તરફ વળી રહ્યા છે એના ઉપર સૌનું ધ્યાન છે। એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રાજનીતિ અને રમત બંને એકબીજાની પૂરક છે। રાજનીતિ અને રમત બંને એકબીજાની પૂરક છે, પરંતુ રમતમાં રાજનીતિ થઈ શકે છે એ આપ સૌ જાણો છો, પરંતુ રાજનીતિ રમત વિના નથી ચાલતી। શંકરસિંહ બાપુ સાથે પણ ક્યાંક આવું થઈ રહ્યું છે। ક્ષત્રિય સમાજને એક કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ એક થાય એ પહેલા જ ક્ષત્રિય સમાજના 2 અલગ અલગ ભાગ પડી રહ્યા છે। કોઈ કહી રહ્યું છે કે જો બાપુ રાજનીતિની વાત કરતા હોય અને સમાજને ભેગો કરી રહ્યા હોય તો બાપુને દૂરથી સલામ છે અને જો બાપુ ખાલી ને ખાલી સમાજને એક કરવાની વાત કરતા હોય તો બાપુ જેમ કે એમ અમે તેમની સાથે છીએ। ગુજરાતના વરિષ્ઠ પત્રકારોનું પણ કહેવું છે કે શંકરસિંહ બાપુ જેટલા રાજનીતિના ચાણક્ય ગુજરાત માટે એવા કોઈ માહિર અમે નથી જોયા, કેમ કે જ્યારે જ્યારે શંકરસિંહને મોકો મળે છે ત્યારે શંકરસિંહ ફ્રન્ટ ફૂટ ઉપર આવીને પોતાનું કામ
જોઈ લે છે। એ આપ પણ જાણો છો કે ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હતા, તેમની સરકાર પાડીને ખજુરિયા કરીને કેવી રીતે શંકરસિંહે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા। ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ જ્યારે ગુજરાતની અંદર ફરી એક વખત સરકાર પડી અને શંકરસિંહને હટાવ્યા બાદ શંકરસિંહ કેવી રીતે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પણ બન્યા। હવે ફરી એક વખત જ્યારે રાજપૂત સમાજને એક કરવાની વાત કરી રહ્યા છે અને દશેરા દરમિયાન જ્યારે શંકરસિંહ બાપુ જો પોતાની ફટાકડી ફોડે છે તો એ ફટાકડી કઈ તરફ ફોડે છે એ પણ જોવાનું રહેશે અને ફટાકડી કેટલી મજબૂતાઈથી ફૂટે છે એ પણ જોવાનું છે। જો એ ફટાકડી ફૂટવામાં મજબૂત હશે તો દશેરાના દિવસે જ ઘોડા એટલી રેસ સાથે આગળ વધશે, એટલા મજબૂતાઈથી દોડશે કે હવે ગુજરાતની અંદર નવો વિકલ્પ પણ બાપુ આપી શકે છે। શંકરસિંહ બાપુની આ રાજનીતિને લઈને તમારું શું માનવું છે આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। અને ક્ષત્રિય સમાજ એક થઈ રહ્યો છે એ રાજનીતિક માટે એક થઈ રહ્યો છે કે સમાજ માટે, જો આપ એ પણ જાણતા હોય તો એ પણ કોમેન્ટમાં જણાવજો। અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।